ભચાઉ તાલુકાના આધોઈ ફળિયા અંબેધામ મંદિર ખાતે જય માં ખોડિયાર માતાજીના આલ્બમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા। ભચાઉ તાલુકાના આધોઈ ફળિયા અંબેધામ મંદિર તેમજ આધોઈ સેક્ટર 3 ખાતે શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું। વિહતરાજ ફિલ્મ પ્રસ્તુત ડિજિટલ પાર્ટનર આરડીસી મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જય માં ખોડિયાર માતાજી આલ્બમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। આલ્બમમાં ખોડિયાર માતાજીના પરચા તેમજ ખોડિયાર માતાજીના ગીતો વગેરેના સીન કંડોરવામાં આવ્યા હતા। આધોઈના સાહુનગર સેક્ટર 3માં એક કુદરતી નેચરલના આંગણામાં ખોડિયાર માતાજી પ્રાગટ્ય સીન લેવામાં આવ્યું હતું, તેમજ ફળિયા અંબેધામ મંદિરમાં માતાજીના ગીતો અવતાર ધરી આવ્યા ખોડલમાનું ગુજરાતી સીન લેવામાં આવ્યા હતા। વાગડ સાઉન્ડના ઓનર જયેન્દ્ર ગોસ્વામી, વૈશાલીબેન ગોસ્વામી, મારું નામ મિલન ગોસ્વામી। અમારી મહેસાણાથી પૂરી ટીમ આવેલી છે કચ્છની અંદર શૂટિંગ કરવા, વાગડની અંદર, આધોઈની અંદર અત્યારે અમે શૂટિંગ કરી રહ્યા છીએ। હું ફિલ્મ ડાયરેક્ટર કમલી ગોસ્વામી અને કચ્છ વાગડની ધરતી પર આ જબરજસ્ત સોંગ લઈને આવ્યો છું। અવતાર ધરીને આવે માં ખોડલ, જેને જબરજસ્ત જેને ગાયું હોય એવા વૈશાલી ગોસ્વામી અને જબરજસ્ત ભૂમિકા ભજવી હોય એવામાં અભિનેત્રી ભૂમિ, અને કચ્છ વાગડની અંદર જોરદાર સાઉન્ડનું નામ હોય એવા અમારા જયેન્દ્રભાઈ ગોસ્વામી સિંગર। તો હું આ ઓડિયન્સને કહેવા માગું છું કે જોરદાર મહેનતથી મેં આ સોંગ બનાવ્યું છે અને ખરેખર દરેકના ઘરે સુધી પહોંચવા માગું છું। તો મારી એક નમ્ર વિનંતી છે કે અમારી વિહતરાજ ફિલ્મ આ ગીતને રજૂ કરે છે અને આ ગીતનું બજેટ અમારું 60 થી 65,000 નક્કી કરેલું છે। તો હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે અમારા ગીતને ખૂબ શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અમારી ચેનલને, અને બસ દરેકના ઘરે સુધી પહોંચે એવી અમારી નમ્ર વિનંતી। હીરાલાલ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભચાઉ।